non-stop. Yeah. પાના નંબર 1002 છેલ્લી લાઈન. કોઈ એવો નહીં હોય કે પોતાને સમથિંગ માનતો ન હોય. આઈ એમ સમથિંગ, અને એમાં જ એના ભારમાં જ મરી જાય. એને કોઈ ગણતું ન હોય, પોતાને ખબર હોય કે પોતે કાંઈ નથી. હે મનન કરનારા રામચંદ્રજી, મનને મનથી જ આકાશના જેવું નિર્લેપ કરીને એક પરબ્રહ્મમાં સઘળી વૃત્તિઓના લયથી ચિત્તને શાંત કરી મોહનો ત્યાગ કરો. સ્થિર બુદ્ધિવાળા થાઓ અને સર્વત્ર બ્રહ્મદ્રષ્ટિ કરતા રહો. જે પુરુષ ભગીરથ રાજાની પેઠે મનથી અસંગપણું રાખીને આવી પડેલા વ્યવહારને અનુસરે છે, જે પુરુષ ભગીરથ રાજાની પેઠે મનથી અસંગપણું રાખીને આવી પડેલા વ્યવહારને અનુસરે છે, તેના કષ્ટ સાધ્ય કાર્યો પણ જેમ ભગીરથ રાજાનું કાર્ય સિદ્ધ થયું હતું તેમ સિદ્ધ થાય છે. સંપૂર્ણ શાંત મનવાળા, અત્યંત તૃપ્ત વૃત્તિવાળા અને સમ તથા સુખમય આત્મ સ્વરૂપની અંદર સર્વદા રહેનારા પુરુષના મનોરથો અત્યંત દુર્લભ હોય તો પણ જેમ સગર રાજાના પુત્રોને તથા તેમણે ખોદેલા સમુદ્રને સુખ આપનારો ભગીરથ રાજાનો ગંગાજીને પૃથ્વી પર ઉતારવાનો મનોરથ અનાયાસે સિદ્ધ થયો હતો તેમ સિદ્ધ થાય છે. રણછોડ પ્રભુ બાપુ પુરાણ હતા, શિક્ષક સાયન્સના હતા બાપુ પુરાણ, અને રાજમાતા માણસા. અને એ એમ કહેતા, રણછોડ પ્રભુ બાપુ પુરાણ સંપૂર્ણ ભગવાનનો માણસ, સંપૂર્ણ સ્વીકાર. એટલે કોઈ બીજું બોલે ને તો કાપી નાખે એને. તો એ એમ કહેતા કે કાંઈ કર્યા વગર સહેલાઈથી મળ્યું છે એટલે આનું મૂલ્ય થતું નથી. આમ બધે ભટકી આવે આખી દુનિયામાં, હિમાલયમાં પણ એ કોઈ બધો દેખાવ હોય ને તો એમાં મોહી એમાં ખતમ થઈ જાય એની પાસે. આ એમ કે કાંઈ કર્યા વગર સહેલાઈથી મળે છે, આની કોઈ વેલ્યુ નથી, મૂલ્ય નથી, એવું કહેતા. નથી ખ્યાલ આવતું? કાંઈ કર્યા વગર મળ્યું હોય ને, આ તો ખબર છે. પણ તમે વિચાર કરો કે આ ભગીરથ કાર્ય, આવું ભગીરથ કાર્ય ક્યાંય વર્લ્ડમાં હોય તો બતાવે કે જ્યાં બસ એનો સંપૂર્ણ પ્રકાશ હોય, સંપૂર્ણ આનંદ ને સંપૂર્ણ શાંતિ, બીજું કાંઈ ન હોય, સ્ફુરણનું કાંઈ ન હોય. આ ભગીરથ એ કાર્ય નથી, એ પરમ તત્વ છે. તો ક્યાં છે? કોઈને કહો કે તમે ભાગવતને, રામાયણ આન તેને, કૃષ્ણને, રામને આન તેને બધું કરો છો, ગુરુને, કથાકારને, ઉપદેશકને, આશ્રમોને, મંદિરોને, ટ્રસ્ટને, આન તેને, આ ભગવાનને, પહેલા ભગવાનને, આ ગુરુ, પહેલા ગુરુ, આ શાસ્ત્રને, પહેલું શાસ્ત્ર, આ કરો. કેમ કરી શકે? ગુજરાતી તો આવડે ને, સંસ્કૃત ન આવડે તો વાંચી શકે ને, બોલી શકે ને. વોટ ઇઝ ધ ડિફરન્સ? ગમે એવો માણસ હોય, હોશિયાર હોય, કલાકાર હોય, કારીગર, એને બધું આવડે. અબજો ભેગા કરતા આવડે, એને બધું આવડે. તો પછી એ ન લઈ શકે, આ કરી ન શકે. કોઈ કેમ કરતું નથી, અને કરે તો કેવું કરે? એના જેવું કરે. એ શું કે એ અર્થો કેવા કરે? રામ ભગવાન હતા ને, તો એને વચ્ચે ગુરુ કર્યા હતા કે નહીં? મને ગુરુ કરો. આ ક્યાં છે? આખો આસમાન જમીનનો ફેર, આખું ઊંધું થઈ જાય. એટલે તમે સીધું શરીર જ પકડો, આકાર જ પકડો. પણ એમાં આકાર નથી, શરીર નથી, કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી. તો એની પાસેથી ખબર પડે. એમ કે તમે એને ક્યાં જુઓ છો? પણ મને જુઓ જ ને, એમ કે નહીં? ફસાયો. હવે મૂર્ખો હોય અને બીજું એ કેવી રીતે આકર્ષે, ફસાવે કે મારી કૃપાથી ને મારા શિરોથી તારું કામ થઈ ગયું. જો આ બધા માયાના ભિખારી. એ કેમ એ મર્યા સુધી એ ગ્રંથિ કેમ રહેશે? સમજે?
એટલે અધ્યાસનો અધ્યાસ હોય છે. આ દેહ એક અધ્યાસ છે અને દેહ હું એ અધ્યાસનો અધ્યાસ છે, અને આ દ્રશ્ય એ અધ્યાસનો અધ્યાસ છે, અને એમાં મારું એ અધ્યાસનો અધ્યાસ ત્યાંથી નીકળે એ પોસાય બરોબર એટલે પકડી જ રાખે, અને છોડે તો એમ થાય ચાલો ભિખારી થઈ જઈશું, કાંઈ નહીં રહે, અને સાપ આપશે તો હશે જ હશે પાછું. કેવું બુઠ્ઠું બુદ્ધિનું. તો બધા જાણે છે, અમારું નથી. અમારું તો એક પરમ પિતા પરમ અખંડ જ્યોતિ છે. આ હું અમારું નથી, જગત એ અમારું નથી. કે સ્વામીજીની થાળી, સ્વામીજીનો વાટકો, કીધું સ્વામીજીનું નથી, સ્ટીલનું છે. સ્વામીજીની થાળી ન હોય, સ્વામીજીનો વાટકો ન હોય, સ્ટીલની થાળી, સ્ટીલનો વાટકો. સ્વામી શબ્દ ગુનો પર્યાય નથી, જગતનો પર્યાય નથી, પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિનો પર્યાય. સ્વામી સમજે કોઈ પૂરણ માત્ર જળ છે, માયાની કલ્પના છે. ઈશ્વરથી લઈને મીઠી કે રસ અથવા કીડી અથવા તણક, એ કોઈ સ્વામી નથી. પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિનો પર્યાય છે સ્વામી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો વેતાલાખ્યાન નામનો સર્ગ 73મો સમાપ્ત. સર્ગ 74મો ભગીરથ અને ત્રિતલ મુનિનો સંવાદ. આ 74મા સર્ગમાં ભગીરથ રાજાના ગુણોનું, તેને વિચારથી થયેલી ચિંતાનું અને ત્રિતલ મુનિની સાથે થયેલા સંવાદનું વર્ણન કરવામાં આવશે. રામ બોલ્યા, હે મહારાજ, ચિત્તના જે પ્રકારના ચમત્કારથી ભગીરથ રાજા ગંગાજી ઉતારી શક્યા હતા તે ચમત્કાર મારી પાસે કહો. વસિષ્ઠ બોલ્યા, સમુદ્ર સુધીની પૃથ્વીનો અધિપતિ, મહાધર્માત્મા અને પોતાના કૌશલ દેશનો તિલક જેવો ભગીરથ નામનો રાજા હતો. જેમ ચિંતામણીની પાસે સંકલ્પ કરતા ધારેલી વસ્તુઓ મળે છે, તેમ તે રાજાની પાસેથી સંકલ્પ કરતા માગણ લોકોને ધારેલા ધનો મળતા હતા. દાન આપવાના સમયમાં ધન જતું રહેવાથી કશી ગ્લાનિ નહીં થતા એ રાજાનું મુખ ચંદ્ર જેવું પ્રસન્ન જ રહેતું હતું. એ રાજા મહાત્મા લોકોના સંસાર વ્યવહારને ચલાવવા માટે તેઓને નિરંતર ધન આપ્યા કરતો હતો, અને જેમ કામધેનુ ગાય લોકોને સઘળી વસ્તુઓ આપનારી હોવા છતાં પણ પોતે ખડ ખાવાનું છોડતી નથી, તેમ તે પોતાના રાજકીય હકથી મળેલા ઘાસને પણ તે છોડતો નહોતો. જેમ ગોળ ફરતા પ્રકાશતા લોઢાના યંત્રમાં રહેલો વજ્ર હીરો વેધકમણી પોતાથી નીચેના હીરાને વજ્રને વિંધીને ગુણવાન દોરીવાળો બનાવે છે, તેમ ભગીરથ દુષ્ટો પર આક્રમણ કરીને તેમના દેશ વગેરે જીતી લઈને પોતાના પગ તળે રાખીને તેમના દુરાચરણ દૂર કરી તેમને ગુણવાન બનાવતો. જેમ ધુમાડા વિનાના અગ્નિના જેવી શરીરની શોભાવાળો સૂર્ય આકાશમાં ફરી ફરીને થાકતા છતાં પણ લોકોના ઘરોના અંધકારને હરે છે, તેમ ધુમાડા વિનાના અગ્નિના જેવી શરીરની શોભાવાળો એ રાજા પ્રજાઓના પાલનને માટે પૃથ્વીમાં ફરી ફરીને થાકતા છતાં પણ મનુષ્યોના મોહને અને ગરીબાઈને હરતો હતો. જેમ તપવાથી થયેલા તણખાના કણોની ધારા ચોતરફ ફેંકતો મધ્યાહન કાળમાં ઉત્પન્ન થયેલો સૂર્યકાંત મણીનો આજ્ઞાના કાચનો અગ્નિ ખડ વગેરેમાં બળ્યા કરે છે, તેમ પ્રતાપથી થયેલી તેજની ધારાને ચારે બાજુ નાખતો એ ભગીરથ રાજા શત્રુઓના મંડળમાં પ્રકાશતો હતો. જેમ કોમળ તથા શીતળ સ્પર્શવાળો અને લોકોના મનને આનંદ આપતો ચંદ્રકાંત મણી શીતળ ચંદ્રની સમીપમાં રસ બનીને વહે છે, તેમ કોમળ તથા શીતળ ઢબવાળો અને લોકોના મનને આનંદ આપતો એ ભગીરથ રાજા સુગ્ન લોકોની સમીપમાં એક રસ થતો હતો. ગંગાજીના પ્રવાહરૂપ જગતનું જનોઈ કે જે સ્વર્ગમાં તથા પાતાળમાં વહેવાથી 2 તાંતણાવાળું હતું, તેનો ત્રીજો તાંતણો એ પ્રવાહને પૃથ્વીમાં લાવીને એ રાજાએ પૂર્યો છે.
જેમ તે રાજાએ માગણ લોકોના સમૂહને ઘણા ધનની લાલચ હોવાને લીધે કેમે પૂરી શકાય નહીં એવો, સંતોષી શકાય નહીં એવો, છતાં પણ ધનથી પૂર્યો હતો, તેમ અગસ્ત્ય મુનિએ સુકાવી નાખેલા સમુદ્રને તે સમુદ્ર કેમે પૂરી શકાય નહીં એવો, છતાં પણ તે રાજાએ ગંગાજીના પૂરથી પૂર્યો હતો. સર્વ લોકોને મિત્રની જેમ રાખનારા એ ભગીરથ રાજાએ પાપથી અને બ્રાહ્મણના શાપથી અધોગતિ પામેલા પૂર્વજોને ગંગાજી રૂપ નિસરણી મૂકીને બ્રહ્મલોકમાં ચડાવ્યા હતા. એ રાજા બ્રહ્માનું, શંકરનું અને જહનું મુનિનું તપથી આરાધન કરતા સતત એકરૂપ દ્રઢ નિશ્ચયવાળા મનથી વારંવાર ખેદ પામ્યો હતો. જુવાનીમાં હોવા છતાં પણ આ લોકની ગરબડ ભરેલી સ્થિતિનો વિચાર કર્યા કરતા એ રાજાને જેમ ઉજ્જડ પ્રદેશમાં પણ દૈવગતિથી લતા ઉત્પન્ન થાય, તેમ જુવાનીમાં પણ તમારી પેઠે વૈરાગ્યની ભાવના ઉત્પન્ન થઈ. તેથી એ ભગીરથ એકાંતમાં બેસીને સંસારના વ્યવહારનો વિચાર કરવા લાગ્યો કે આ જગત સાચું પણ નથી, ખોટું પણ નથી. અવૈયક્તિક, સાર્વત્રિક, સર્વસામાન્ય એ રીતે વાત કરીએ છીએ. અહીંથી હું રૂપે વાત નથી કરતા, પણ અમે સ્વયં પ્રકાશ સ્વસામેધ્ય શુદ્ધ ચૈતન્ય છીએ. સાર્વત્રિક વાત છે, અવૈયક્તિક, સાર્વત્રિક. તો અમે સ્વયં પ્રકાશ સ્વસામેધ્ય શુદ્ધ ચૈતન્ય સહજ નિર્વિકલ્પ તો છીએ. એ તો કેવી રીતે ખબર પડે? એટલે એ તો બોલીએ છીએ તો એ તો જીવ ભાવ પણ હોય, દેહ ભાવ પણ હોય, મન ભાવ પણ હોય, બુદ્ધિ ભાવ પણ હોય, પ્રાણ ભાવ, પ્રકૃતિ ભાવ પણ હોય, ચિદાભાસ ભાવ પણ હોય, સાક્ષી ભાવ પણ હોય. પણ અમે એ જ છીએ કે સ્વયં પ્રકાશ શુદ્ધ ચૈતન્ય સ્વસંવેદ્ય અને સહજ નિર્વિકલ્પ. તેની ખાતરી કઈ રીતે? એ અવૈયક્તિક, સાર્વત્રિક. અમે એટલે આ અમે જ નહીં, આ હું જ નહીં, મર્યાદિત. સમજે? દેશકાળ મર્યાદિત. આજે જન્મે મરે છે, સુખી દુઃખી થાય છે, હું મારું એ નહીં, એ નહીં. આ કાંઈ નથી, એનું કાંઈ નથી. એ સ્ફુરણ, આખું અનંત સ્ફુરણ કાંઈ નથી, અનંત વ્યાપક. બરાબર? તો એ સ્ફુરણથી છે, બોલી તો કોઈ પણ શકે. સ્ફુરણથી છે કે એ છે, એ છે, જે બોલે છે કે ભાઈ અમે સ્વયં પ્રકાશ શુદ્ધ ચૈતન્ય સ્વસંવેદ્ય શુદ્ધ ચૈતન્ય અને સહજ નિર્વિકલ્પ છીએ. તો એ છીએ એ બોલે છે કે સ્ફુરણથી, સ્ફુરણવાળો બોલી શકે. તો કેવી રીતે ખબર પડે કે એ જ બોલે છે? એને આત્માની વાણી પણ કહે, આપતવાક્ય પણ કહે. એમાં એવું એ જે નીકળતું હોય તો એ શબ્દનો આકાર ન હોય, પણ પ્રકાશ, સ્વયં પ્રકાશ હોય, શુદ્ધ ચૈતન્ય. તો એમાં ફેરફાર ન કરી શકાય, પ્લસ માઇનસ. અક્ષર કાણો માત્ર એમાં ઉમેરી ન શકાય, કાઢી ન શકાય, પોતાની રીતે એને સમજી ન શકાય. એની રીતે એ છે, અને જે છે ને જેવું છે એવું જ અનુભવવું પડે. તો જે પોતે પણ એ રીતે રહી શકે, થઈ શકે. તો એ કેવી રીતે ખબર પડે? જનરલ વાત છે, સર્વસામાન્ય. કે આ એમ કે અમે સ્વયં પ્રકાશ સ્વસમેધ્ય, સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયં પૂર્ણ સ્વસ્વરૂપ, એટલે સ્વયં પ્રકાશ સ્વસમેધ્ય અને સમજે છે શુદ્ધ ચૈતન્ય અને સહજ નિર્વિકલ્પ. એટલે અમે પોતે જ છીએ. એ તો કોઈ પણ બોલી શકે, કારણ કે સ્ફુરણની ગમે તે કક્ષાથી વાણી છે, એટલે વાણી સ્ફુરણ છે. સ્વરપેટી એ શું સ્ફુરણ છે? મન બુદ્ધિ એ સ્ફુરણ છે. ચિદાભાસ ચિત્ત અથવા ચિદાભાસ સહિત બુદ્ધિ, અમૃત જીવ ચિદાભાસ એ પણ સ્ફુરણ, સાક્ષી પણ સ્ફુરણ. તુર્યાતીતમાં તુર્ય પણ નથી. આ તુર્યાતીત જ બોલે છે, એ કેવી રીતે ખબર પડે? કારણ કે કોઈ પણ બોલી શકે, નહીં ચાલે. તો એમ કહી શકાય ને કે બરોબર છે, એમણે બધું જાણ્યું છે શાસ્ત્રોથી. આમ જૂના જે ઋષિમુનિઓ છે અને એમનું જે જ્ઞાન છે ને એમને બધું સાંભળ્યું છે અને અભ્યાસ છે, એટલે બોલી શકે, કોઈ પણ બોલી શકે. પણ આમ નેટ આ જ છે. આજે બોલે છે, બોલવું નથી, બોલનાર નથી, વિચારવાણી શબ્દ જ નથી, પરાપશ્યંથી મધ્યમાં વૈખરી નથી, કોઈ આરોપ અધ્યારોપ નથી, અધ્યારોપ અપવાદ એવું નથી, અધિષ્ઠાન અધ્યસ્થ એવા ભેદ નથી, કોઈ વાદ નથી, અજાત કે દ્રષ્ટિ સૃષ્ટિ કે સૃષ્ટિ દ્રષ્ટિ વિવર્ત કે કાંઈ પણ કોઈ ભેદાભેદ નથી, દ્વૈતાદ્વૈત નથી, સીધું એ જ છે. સ્વયં પ્રકાશ સ્વસામેધ્ય શુદ્ધ ચૈતન્ય અને સહજ નિર્વિકલ્પ. તો એ તો કેવી રીતે ખબર પડે? કોઈ પણ બોલી શકે. તો કોઈ સ્ફુરણથી બોલે છે,
એ કોઈ એ જે સ્વયં છે એ જ પ્રકાશ છે. એ તો ખબર ન પડે ને. સ્વયં છે અને એ જ પ્રકાશે છે એવું સહજ છે. કેવી રીતે કે જ્યારે પણ અમે આ વાણી તરીકે સાંભળીએ તો એ વાણીમાં પ્રકાશની એટલી બધી પૂર્ણતા છે જે આજ સુધી સંસારમાં ક્યાંય પણ આ પ્રકાશ માટે કંઈ પણ કહેવાયું હશે તો કહેનાર તુર્ય લેવલ પર હોય અને આ નથી ને આ છે એવું કીધું હોય અને એનાથી માણસને ધારણા થાય અથવા તો એને આગળ વધવા માટેની કંઈક દિશા મળે. પણ આ પ્રકાશ પોતે છે અને આખો સ્વયં સંપૂર્ણ છે. જે પ્રકાશ જેવો છે એક્ઝેક્ટ એવો જ છે. એમાં કંઈ બાદ કરવું પડતું નથી. સહજ આમ છે. અને આ વાણી નથી, સામાન્ય વાણી હોય, સ્ફુરણથી બોલાતી વાણી, તો એનું અમુક લેવલ જ હોય અને અમુક કક્ષા સુધી જ પહોંચે. જ્યારે આ છે એ આત્મા પોતે પ્રકાશે છે એટલે કોઈ પણ સાંભળનારને પણ ખાલી મન, બુદ્ધિ, દેહ કે એવા સુધી ના રહેતા આત્માને સ્પર્શ કરીને કોઈ ભ્રાંતિ નથી અને આખો આત્મા સ્વયં, આત્મા મહાચિદાકાશ, પરમાકાશ, પૂર્ણ બ્રહ્મ, ત્યાં સુધી એની અસર, એટલે વાણીની અસર હોય તો બુદ્ધિ સુધી રહે, શબ્દ સુધી રહે અને એને અનુભવ ના થાય. અને આ વસ્તુ પોતે આખો અનુભવ સ્વયં છે એટલે ક્યાંય ભ્રાંતિ વિનાનું તત્વ આખું છે. એટલે ક્યાંય હુંની કે જગતની એ ભ્રાંતિ નથી, વ્યષ્ટિ કે સમષ્ટિની એ નથી, કંઈ બાદ કરીને પછી પ્રકાશ આવો છે એવું નથી. એટલે આ વાણી અને સ્ફુરણવાળો જે બોલતો હોય તો એમાં કંઈક નથી એવું બધું હોય અને એ પ્રકાશનું ખાલી બોલે પણ એને અનુભવ ના હોય એટલે એની વાણી પણ અસર ન કરે કંઈ. અને જે આ વસ્તુ છે આખી, એટલે અલ્ટિમેટ આનું જે ફલશ્રુતિ છે એ પરમ શાંતિની છે કે ભ્રાંતિ રહિતતા, સંપૂર્ણ શુદ્ધતા, ભ્રાંતિ રહિતતા અને પ્રકાશની જે પૂર્ણતા છે, અનંત સંપૂર્ણતા છે, એ આ છે. એટલે સ્વયં પ્રકાશ છે. બીજા કોઈ હોય તો એમાં કંઈક બાદ કરવું પડે અને કંઈક ને કંઈક ઉપચાર કે ભ્રાંતિની ભેળસેળ હોય. આમાં એમાંનું કંઈ નથી અને આખો પ્રકાશ પોતે છે, અવૈયક્તિક, સાર્વત્રિક. એમાં આ વ્યક્તિનો બાદ કર્યો કે સમષ્ટિનો બાદ કર્યો પછી પ્રકાશ આવો છે એવું નથી. સ્વયં છે એટલે આ આટલો પૂર્ણ છે. બીજા બધામાં શબ્દો એના હોય અને મુખ્ય સ્ફુરણ બની જતું હોય, મેઇન સ્ફુરણ બની જાય એટલે એના વ્યક્તિવાળા થાય. એના વ્યક્તિવાળા ન થાય, સ્ફુરણના વ્યક્તિવાળા થાય. આકારના, આભાસ આકાર વિકારના વ્યક્તિવાળા થાય. જન્મ મરણવાળાના વ્યક્તિવાળા હોય. એ અજરામર અખંડ અવિનાશીના વ્યક્તિવાળા ન હોય. અને જુદા જુદા પણ ભેદાભેદ એ બધું ન હોય. શું કહે છે? એ તો અનંત અખંડ અભેદ છે, સૂર્યાતીત છે, નિરંજન નિરાકાર નિર્વિકાર છે, એક જ અદ્વિતીય અનાદિ અનંત છે, અપરિચ્છિન્ન છે, અનંત સંપૂર્ણ અનંત સર્વત્ર છે અને એ પોતામાં એ પોતે જ છે, બીજું નથી ને બીજું સાચું નથી. આ તો બધા સ્ફુરણના જ બધા અડમાં લખે શું કહો, ઝંઝટ જફા જમેલા, કોઈની શાંતિ ન હોય. ઉપરથી જે સ્ફુરણ પોતાનું આમ મોટું કરતું હોય, જે સ્ફુરણ એને ઉપાધિના પોટલા હોય, એને જ શાંતિ ન હોય. શાંતિ માટે એનું ભમતું હોય કે હું આ તો જાણે બની તો બેઠો પણ મારું શું થયું. જેમ ઉજ્જડ પ્રદેશમાં પણ દૈવગતિથી લતા ઉત્પન્ન થાય તેમ જુવાનીમાં પણ તમારી પેઠે વૈરાગ્યની ભાવના ઉત્પન્ન થઈ. તેથી એ ભગીરથ એકાંતમાં બેસીને સંસારના વ્યવહારનો વિચાર કરવા લાગ્યો કે આ જગત સાચું પણ નથી, ખોટું પણ નથી, પણ સદા રોગના જેવું વ્યાકુળ રહે છે. વખતો વખત દિવસ અને રાત્રિ આવ્યા કરે છે. આમ લેજો, થોડું આમ બોલતી વખતે થોડો ફરી જાય. હા, આમ થોડું આમ, બસ હવે એકદમ કન્ટિન્યુઅસ, નોન સ્ટોપ. વખતો વખત દિવસ અને રાત્રિ આવ્યા કરે છે, એની એ લેવડ દેવડ ચાલ્યા કરે છે. એકના એક જ રસ વિનાના દુઃખોનો વધારો કરતા કર્મોમાં પ્રાણીઓ રત રહે છે, પણ કોઈ પરબ્રહ્મનો વિચાર કરતા નથી. જે કર્મનું ફળ પ્રાપ્ત થવાથી આ લોકમાં બીજું કાંઈ પામવાનું જ અવશેષ ન રહે
તે જ કર્મ ઉત્તમ કર્તવ્ય માનું છું. બાકીના કર્મો તો વિષુચી કાકોલેરાની જેમ દુઃખદાયી ફળોવાળા જ છે. મૂઢ બુદ્ધિવાળા લોકો વારંવાર એના એ કર્મો કરતાં લજ્જા પામતા નથી. સારી બુદ્ધિવાળો કયો પુરુષ બાળકની જેમ એના એ કર્મો કરે? કોઈ ન કરે. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, આ પ્રમાણે વિચાર કરતા એક દિવસે મનમાં ઉદ્વેગ પામેલા અને સંસારથી અત્યંત ભય પામેલા એ ભગીરથ રાજાએ એકાંતમાં ત્રિતલ નામના ગુરુને નીચે પ્રમાણે પૂછ્યું. ભગીરથ બોલ્યો, હે મહારાજ, અંદર સાર વિનાની અને લાંબા કાળથી ભમતા જીવોને રાગદ્વેષાદિના ફળરૂપ થતી આ સંસારરૂપી ઝાડીઓમાં અમે બહુ જ ખેદ પામ્યા છીએ. હે ગુરુજી, સંસાર આપનારા જરા મરણ તથા મોહ આદિરૂપ સઘળા દુઃખોનો અંત શી રીતે આવે? ત્રિતલ બોલ્યો, હે રાજા, વૈરાગ્ય તથા શ્રવણ આદિ ઉપાયો વડે લાંબા કાળ સુધી અભ્યાસ કરેલી એકાગ્રતા રૂપ સમાધિ રૂપે અને અમુક સમયે બન્યું તેવા કાળની મર્યાદા નથી તે અનાદિ સિદ્ધ બ્રહ્મરૂપે પ્રકટ થયેલ જ્ઞેય વસ્તુ આત્મતત્વના બોધથી સઘળા દુઃખો ક્ષય પામે છે. ત્રિતલ બોલ્યો, હે રાજા, વૈરાગ્ય તથા શ્રવણ આદિ ઉપાયો વડે લાંબા કાળ સુધી અભ્યાસ કરેલી એકાગ્રતા રૂપ સમાધિ રૂપે અને અમુક સમયે બન્યો તેવા કાળની મર્યાદા નથી તે અનાદિ સિદ્ધ બ્રહ્મરૂપે પ્રકટ થયેલ જ્ઞેય વસ્તુ આત્મતત્વના બોધથી સઘળા દુઃખો ક્ષય પામે છે. દેહાભિમાન આદિ ગ્રંથિઓ ચારેકોરથી તૂટી જાય છે અને સઘળા સંશયો તથા સઘળા કર્મો નષ્ટ થઈ જાય છે. અત્યંત શુદ્ધ અને જ્ઞાનરૂપ જે આત્મા છે તે જ જ્ઞેય છે એમ વિદ્વાનો સમજે છે. એ આત્મા સર્વદા સર્વવ્યાપક છે અને તેનો નાશ પણ થતો નથી તથા તે પ્રકટ પણ થતો નથી. ભગીરથ બોલ્યો, હે મુનીશ્વર, ચૈતન્ય માત્ર, નિર્ગુણ, શાંત, નિર્મળ અને કદી પણ સ્વરૂપથી ભ્રષ્ટ ન થાય એવું આત્મતત્વ છે એમ હું સમજું છું અને દેહ વગેરે બીજું પણ કાંઈ આત્મા નથી એમ પણ સમજું છું. પરંતુ તે આત્મતત્વનો બોધ મને હાથમાં રહેલા આંબળાની પેઠે સરળતાથી સમજાતો નથી. હે મહારાજ, હું સઘળા વિક્ષેપોથી શાંતિપૂર્વક કેવળ બ્રહ્મના જ બોધવાળો શા ઉપાયથી થાઉં? ત્રિતલ બોલ્યો, અભિમાન દૂર કરનારા સાધનો વડે મનને પ્રથમ આત્મામાં જોડવું. તેથી જીવ પૂર્ણ સ્વભાવવાળો થાય છે અને ત્યાંથી પાછો પડતો નથી. આસક્તિ રાખવી નહીં. પુત્ર, સ્ત્રીઓ તથા ઘર વગેરેમાં મોહ દૂર કરવો. પોતાને રૂચતો કે અણગમતો પદાર્થ મળે તો પણ મનને સમાન રાખવું. એકાગ્રપણાથી નિરંતર આત્માની ભાવના કરવી. તેમજ એકાંત દેશનું સેવન, લોકોના સમાગમમાં રહેવાની અરુચિ અને શ્રવણ, મનન તથા નિધિધ્યાસનનો અભ્યાસ કરવો. એ સાધનોથી આત્મતત્વનો સ્પષ્ટ બોધ થાય છે. આત્મતત્વને સમજવું એ જ જ્ઞાન કહેવાય છે અને એથી જે કાંઈ ઉલટું છે તે સઘળું અજ્ઞાન કહેવાય છે. હે રાજા, એ સઘળા સાધનોનું મૂળ અહંકારનો અભાવ છે. અહંકારનો અભાવ થાય તો રાગનો તથા દ્વેષનો ક્ષય કરનારું સંસારરૂપી રોગના ઔષધરૂપ જ્ઞાન પ્રાપ્ત થાય છે. ભગીરથ બોલ્યો, હે મહારાજ, પર્વતમાં લાંબા કાળથી જામી ગયેલા વૃક્ષની પેઠે આ શરીરમાં લાંબા કાળથી જામી ગયેલો અહંકાર શી રીતે છોડી શકાય? ત્રિતલ બોલ્યો, પુરુષ પ્રયત્નથી ભોગોના સમૂહની વાસનાને છોડી દઈ જે પુરુષ પોતાના શુદ્ધ આત્માનો સાક્ષાત્કાર કરે છે તેનો અહંકાર નષ્ટ થાય છે. પુરુષ પ્રયત્નથી ભોગોના સમૂહની વાસનાને છોડી દઈ જે પુરુષ પોતાના શુદ્ધ આત્માનો સાક્ષાત્કાર કરે છે તેનો અહંકાર નષ્ટ થાય છે. હું રાજા છું તો મારાથી ભિક્ષા શી રીતે માગી શકાય? ઇત્યાદિ પ્રકારની લજ્જા વગેરે સઘળું બંધનકારી પાંજરું છે. એ જ્યાં સુધી સર્વના ત્યાગરૂપી સાધનથી ભાંગ્યું નથી ત્યાં સુધી અહંકાર નષ્ટ થાય નહીં. તમે બુદ્ધિથી એ સઘળાનો ત્યાગ કરીને નિશ્ચળ રહો તો અહંકારનો લય થાય એટલે તમે જ પરમપદ છો એમ સમજાય. છત્ર, ચામરાદિક સઘળા રાજચિહ્નોને, ભયને તથા સઘળી તૃષ્ણાઓને છોડી દઈ એક પાઈ પણ ન હોય તેવા ગરીબ થઈ સઘળી લક્ષ્મીને શત્રુઓના નેત્રમાં સોંપી દઈ અહંકારને તથા દેહના અનુસંધાનને પણ છોડી દઈ તમે શત્રુઓને ત્યાં જ ભિક્ષા માગો અને પૂર્ણપણાને લીધે મારી પાસેથી પણ કશું સમજવાની ઈચ્છા વગરના થાઓ તો એ સઘળા ઉત્કૃષ્ટ ગુણોને લીધે તમે જ પરબ્રહ્મરૂપ થશો. પછી તમને સંસાર પ્રાપ્ત થવાની સંભાવના પણ નહીં રહે.
સર્ગ 74મો સમાપ્ત. સર્ગ 75મો ભગીરથનો ત્યાગ. આ 75મા સર્ગમાં ભગીરથ રાજાએ યજ્ઞો કરવાના મીશથી સર્વસ્વનો ત્યાગ કર્યાનું, ભિક્ષા માગવાનું અને કેટલાયક સ્થળોમાં ત્રિદલની સાથે વાસ કર્યાનું વર્ણન કરવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, એ પ્રમાણે ત્રિતલ નામના ગુરુના મોઢેથી સાંભળી મનમાં કર્તવ્યનો નિશ્ચય કરીને ભગીરથ રાજા પોતાના કામકાજો કરવા લાગ્યો. કેટલાયક દિવસો ગયા પછી એ રાજાએ સર્વના ત્યાગની સિદ્ધિને માટે અગ્નિષ્ટોમથી માંડી વિશ્વજીત નામના યજ્ઞ સુધીની સઘળી ક્રિયાઓ કરી. ગુણવાનનો કે મૂર્ખનો કશો વિચાર ન કરતા બ્રાહ્મણોને અને પોતાના બંધુઓને ગાયો, પૃથ્વી, ઘોડા તથા સુવર્ણ આદિ સઘળું ધન આપી દીધું. 3 દિવસની અંદર જ સઘળા દ્રવ્યોનો ત્યાગ કરીને એ ભગીરથ રાજાએ કેવળ પોતાનું જીવન જ બાકી રાખ્યું. પછી સઘળા દ્રવ્યોથી ખાલી થયેલા અને તેથી જેના મંત્રીઓ તથા પ્રજાઓ ખેદ પામતા હતા એવા રાજ્યને ભગીરથ રાજાએ તરણાની પેઠે પોતાના પાડોશી રાજાને આપી દીધું. રાજ્ય, ઘર અને બીજા મંડળો શત્રુને સ્વાધીન કરી દીધા પછી ભગીરથ રાજા પોતાની સાથે કેવળ લંગોટી લઈને પોતાના દેશમાંથી નીકળ્યો. ધીરજવાળો એ ભગીરથ રાજા એવા ગામોમાં તથા જંગલોમાં રહેવા લાગ્યો કે જેઓમાં એ ભગીરથ છે એમ પણ ઓળખવામાં ન આવે અને બીજા લોકોના મોઢેથી પોતાનું નામ પણ સાંભળવામાં ન આવે. એ પ્રમાણે થોડા કાળથી જ જેની સઘળી તૃષ્ણાઓ શાંત થઈ ગઈ હતી એવો એ રાજા પરમ શાંતિથી આત્મ સ્વરૂપમાં લીન થયો. ભૂમંડળમાં તે દ્વીપોમાં ફરતા ફરતા કોઈ દિવસે દૈવને આધીન થઈને એ રાજા શત્રુએ દબાવેલી પોતાની રાજધાનીમાં જ આવ્યો અને ક્રમથી પ્રાપ્ત થયેલા મંત્રીઓના, પ્રજાજનોના તથા બીજા પણ અનેક ઘરોમાં ભિક્ષા માગવા લાગ્યો. આ ભગીરથ રાજા છે એમ ઓળખવામાં આવતા પ્રજાઓએ તથા મંત્રીઓએ ખેદ પામીને તેની ઘણી પૂજા કરી. હે મહારાજ, આપનું રાજ્ય આપ લો એમ શત્રુએ પ્રાર્થના કર્યા છતાં પણ જેને સઘળી વસ્તુઓ ઉપર અનાદર જ હતો એવા એ રાજાએ કેવળ ભોજન સિવાય બીજી તરણા જેવી હલકી વસ્તુઓનો પણ સ્વીકાર કર્યો નહીં. હાય, આ ભગીરથ રાજા છે અને તેણે રાજ્ય છોડી દીધું એ બહુ ભૂંડું કર્યું છે એમ લોકો જેનો અફસોસ કરતા હતા એવો એ રાજા કેટલાયક દિવસો ત્યાં જ ગાળીને પછી બીજા દેશમાં ગયો. બીજે સ્થળે પણ તે શાંત બુદ્ધિથી પોતાના આત્મામાં આરામ લેતો હતો ત્યારે તેને અકસ્માત આત્મારામ ત્રિતલ મુનિનો સમાગમ થયો. ભગીરથ રાજા તેમને વંદન આદિ સત્કાર કરીને તેમની સાથે જ કેટલાક કાળ સુધી પર્વતોમાં, ગામોમાં, વનોમાં, પૂરોમાં અને જન સમુદાયોમાં રહ્યો. બ્રહ્મપણાને પામેલા અને સરખી જ સ્થિતિથી રહેલા એ ગુરુ અને શિષ્ય બ્રહ્મનિષ્ઠપણાને લીધે દેહના ધારણને એક જાતના વિનોદરૂપ જ ગણવા લાગ્યા. આ દેહને શા માટે રાખવો? આ દેહને છોડી દેવાથી પણ આપણને શો લાભ થાય એમ છે? શાસ્ત્રીય આચારને અને લૌકિક આચારને અનુસરીને દેહ જેમ વર્તે છે તેમ ભલે વર્તે. એ પ્રમાણે નિશ્ચય કરીને રહેતા અને એક વનમાંથી બીજા વનમાં જતા એ બંને જણ પરમાનંદ પામ્યા કે જે પરમાનંદ વિષયાનંદોથી તથા દુઃખોથી રહિત છે અને સુખ દુઃખ વગરના મધ્યાવસ્થાથી પણ રહિત છે. ધનોને, ઘોડાઓને, વૈભવાદિકને અને પ્રસન્ન થયેલા બ્રહ્માદિકોએ ધનોને, ઘોડાઓને, વૈભવાદિકને અને પ્રસન્ન થયેલા બ્રહ્માદિકોએ આપેલી 8 સિદ્ધિઓને પણ તે જૂના ખડ સમાન માનવા લાગ્યા. કોઈ જાતની ઈચ્છા રાખ્યા વિના જ્યાં સુધી આયુષ્ય હોય ત્યાં સુધી આપણે પ્રારબ્ધ ઉપર જ આ દેહને રાખવો એવો નિશ્ચય કરીને તેઓ પ્રારબ્ધ કર્મથી જ રહેવા લાગ્યા. સ્પૃહા વિનાના સ્વભાવથી જ પરમ શાંતિવાળા અને બ્રહ્મથી એકરસ થયેલા એ ઉત્તમ મુનિઓ પ્રારબ્ધ કર્મ અનુસાર પ્રાપ્ત થયેલા સુખો તથા દુઃખોને પણ માન આપવા લાગ્યા. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો ભગીરથ નિર્વાણ નામનો સર્ગ 75મો સમાપ્ત. નિર્યાણ હોવું જોઈએ ને? ભગીરથ નિર્વાણ. સર્ગ 76મો ભગીરથને પુનઃ રાજ્ય પ્રાપ્તિ તથા ગંગાનું અવતરણ. આ 76મા સર્ગમાં ભગીરથને ફરીવાર રાજ્ય મળવાનું અને તેણે બ્રહ્માદિકનું આરાધન કરીને ગંગાજીને પૃથ્વી પર ઉતાર્યાનું વર્ણન કરવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા,
પછી એક દિવસે કોઈ દેશના કોઈ ઉત્તમ નગરમાં જેમ માછલું માંસને ખેંચી જાય તેમ સંતાન વગરના રાજાને મૃત્યુ ખેંચી જતા ખેદ પામેલા અને જેમના દેશની રાજપાલનની મર્યાદા નષ્ટ થઈ હતી એવા તે નગરના મંત્રી વગેરે લોકો પાલનમાં જોઈએ તેવા સદ્ગુણોથી શોભતા કોઈ બીજા રાજાને શોધતા હતા. તે સમયમાં સ્થિરતાવાળો અને ભિક્ષા માગતો એ ભગીરથ રાજા તેમને મળ્યો. ભગીરથને ઓળખી સૈન્યમાં લાવીને તેમણે તેનો રાજ્યાભિષેક કર્યો. જેમ વર્ષા ઋતુમાં જળથી સરોવર પૂર્ણ થઈ જાય તેમ ક્ષણ માત્રમાં મોટી સેનાથી પૂર્ણ થયેલો એ ભગીરથ રાજા તરત હાથી ઉપર બેઠો. રાજાધિરાજ ભગીરથ રાજા જય પામે છે એવા શબ્દોથી લોકો બોલવા લાગતા. તે શબ્દોથી પર્વતોની મોટી મોટી ગુફાઓ પણ ગાજવા લાગી. એ નગરમાં રહીને રાજ્યનું પાલન કરતા એ ભગીરથની પાસે તેના કૌશલ દેશની પ્રજાઓ તથા મંત્રીઓ પ્રેમથી આવ્યા અને આવીને તેમણે ભગીરથ રાજાને નીચે પ્રમાણે વિજ્ઞપ્તિ કરી. પ્રજાઓ તથા મંત્રીઓ બોલ્યા, મહારાજ, આપ અમારા ઉપર જે રાજા સ્થાપીને ગયા હતા તે રાજાને જેમ માછલું કોમળ માંસને ખાઈ જાય તેમ મૃત્યુ ખાઈ ગયો. એટલા માટે હવે આપે તે રાજ્યનું પાલન કરવાની કૃપા કરવી જોઈએ. જે સુખો તથા ભોગો માગ્યા વિના પ્રાપ્ત થાય તેમનો ત્યાગ કરવો યોગ્ય નથી. વસિષ્ઠ બોલ્યા, એ પ્રમાણે લોકોએ પ્રાર્થના કરતા ભગીરથ રાજાએ તેમના વચનનો સ્વીકાર કર્યો કે જેથી તે સાતે સમુદ્રોવાળી પૃથ્વીનો અધિપતિ થયો. સમતાવાળો, શાંત મનવાળો, થોડું હિત તથા સત્ય બોલનારો, રાગ વિનાનો, મત્સર વગરનો, આવી પડેલા કામો કર્યા કરતો અને તત્વજ્ઞાનને લીધે મોટા કૌતુકમાં પણ આશ્ચર્ય નહીં પામતો એ ભગીરથ રાજા રાજ્ય કરતો હતો. તે સમયમાં પોતાના પૂર્વજો વિશે તેના સાંભળવામાં આવ્યું કે સમુદ્રને ખોદનારા ને પાતાળમાં કપિલ મુનિના ક્રોધથી નષ્ટ થયેલા સગર રાજાના 60,000 પુત્રોની ભસ્મ જો ગંગાજળથી પલળે તો જ તેમનો ઉદ્ધાર થાય. આ સમયમાં ગંગાજી પૃથ્વી ઉપર ન હતા, તેથી ભગીરથના પૂર્વજોનો ઉદ્ધાર ગંગાજળ વિના નહીં થાય એમ વાણી થઈ હતી. ત્યારથી માંડીને ભગીરથ રાજાએ ગંગાજીને સ્વર્ગમાંથી પૃથ્વી પર ઉતારવાની દ્રઢ પ્રતિજ્ઞા લીધી. પછી એ શાંત સ્વભાવવાળો ભગીરથ રાજા પોતાના રાજ્યને મંત્રીઓના હાથમાં સોંપીને ગંગાજીને ઉતારવા માટે તપ કરવાનો નિશ્ચય કરીને નિર્જન વનમાં ગયો. ત્યાં હજારો વર્ષની તપશ્ચર્યાથી તેણે વારંવાર બ્રહ્માનું, શંકરનું અને જહનુ મુનિનું આરાધન કરીને ગંગાજીને સ્વર્ગમાંથી ઉતારીને પૃથ્વી ઉપર વહેતા કર્યા. જગતના પતિ સદાશિવના મસ્તક પર વિરાજનારા અને જાણે મહાત્માઓના ઘણા ઘણા પુણ્યોનો સમુદાય હોય એવા ગંગાજી આકાશમાંથી ઉતરી પૃથ્વી પર વહેવા લાગ્યા. ત્યારથી માંડીને નિર્મળ ચળકતા તરંગોની શોભાવાળા પોતાના ફીણના સમૂહથી જાણે હાસ્ય કરતા હોય એવા, જાણે સ્વચ્છ પુણ્યરૂપી માંજરોવાળી ધર્મની લતા હોય એવા અને જાણે ભગીરથ રાજાના યશને ફરવાની સડક હોય એવા ગંગાજી પૃથ્વી પર પધાર્યા છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો ગંગાવતરણ નામનો સર્ગ 76મો સમાપ્ત. સર્ગ 77મો. ચુડાલાનું આખ્યાન અને શિખી ધ્વજનો વિવાહ. આ 77મા સર્ગમાં ઉપરના વિષયને દ્રઢ કરવા સારું ચુડાલાનું આખ્યાન કહેવામાં આવશે અને શિખીધ્વજ રાજાના મહાત્મ્યની, વિવાહની તથા ક્રીડાની કથા કહેવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, ભગીરથ રાજાની બુદ્ધિએ ધરેલા એ વિચારનો આશ્રય કરીને સમ, સ્વસ્થ તથા શાંત બુદ્ધિવાળા રહીને તમે આવી પડેલો વ્યવહાર કર્યા કરો. તમે પ્રથમ આ સઘળા વૈભવોનો ત્યાગ કરીને મનરૂપી પક્ષીને હૃદયમાં રોકીને શિખીધ્વજની પેઠે શાંત રીતે પોતામાં જ નિશ્ચળ રહો. રામ બોલ્યા, હે મહારાજ, એ શિખીધ્વજ રાજા કોણ હતો અને તેને શી રીતે બ્રહ્મપદ મળ્યું હતું? ફરી પણ બોધની વૃદ્ધિને વાસ્તે એ કથા મને કહો. વસિષ્ઠ બોલ્યા, પરસ્પર સ્નેહને પ્રાપ્ત થયેલા શિખીધ્વજ રાજા અને તેની રાણી ચુડાલા પૂર્વના દ્વાપર યુગમાં હતા અને હવે પછીના દ્વાપર યુગમાં પણ પાછા એવા થશે. રામ બોલ્યા, હે વક્તાઓમાં ઉત્તમ ગુરુ મહારાજ, જે પ્રથમના કાળમાં હતું તે પાછું ભવિષ્યકાળમાં તેવી ને તેવી સ્થિતિથી શા માટે થશે એ મને કહો. વસિષ્ઠ બોલ્યા, બ્રહ્માદિક લોકોના સત્ય સંકલ્પો રૂપી સંવિત કે જે જગતની રચનામાં નિયમરૂપ છે તેને કોઈથી અટકાવી શકાય નહીં એવો જે સ્વભાવ છે
તે જ એમ થવામાં કારણરૂપ છે. કેટલાયક ફળ વગેરે પદાર્થો ઘણી વાર બીજા થઈને વારંવાર તેવા ને તેવા જ થાય છે. વૃક્ષોના થડો વગેરે કેટલાયક પદાર્થો એના એ રહે છે અને વળી તેઓ કપાઈ ગયા પછી મુદ્દલ રહેતા નથી. કેટલાયક પદાર્થો પૂર્વના જેવી જ ગોઠવણવાળા થાય છે અને તે એકબીજાના જેવા હોવાથી જણાઈ આવે છે. જેમ તળાવમાં સરખા તરંગો પણ દેખાય છે અને પૂર્વથી જુદા તરંગો પણ દેખાય છે, તેમ સંસારમાં સરખી વ્યવસ્થાઓ પણ દેખાય છે અને પહેલાંના કરતાં જુદી વ્યવસ્થાઓ પણ દેખાય છે. એ જ રીતે જેમ હવે પછી કહેવાની કથાનો નાયક શિખીધ્વજ રાજા પૂર્વે હતો તેવો જ બીજા મહાતેજસ્વી શિખીધ્વજ રાજા ભવિષ્યના દ્વાપરમાં પણ થશે. એ શિખીધ્વજ રાજાનો વૃત્તાંત કહું છું તે સાંભળો. આ સૃષ્ટિમાં 7મો મન્વંતરની પૂર્વે યુગોની જે ચોથી ચોકડી પસાર થઈ ગઈ તે ચોકડીના દ્વાપર યુગમાં કૌરવોના વંશનો શિખીધ્વજ નામનો રાજા હતો. એ રાજા જંબુદ્વીપમાં પ્રસિદ્ધિ પામેલા વિંધ્યાચળની નજીક ઉજ્જૈન નામના શહેરમાં રાજ્ય કરતો હતો. ધીરજ, ઉદારતા, ક્ષમા, શમ, દમ, શૌર્ય, સદાચાર, મિત ભાષણ, કોમળતા, સ્નેહ, માધુર્ય, ચાતુરી, સૌંદર્ય, શાંતિ, સૌભાગ્ય, પ્રતાપ, સત્સંગ, સઘળા શાસ્ત્રોનું શ્રવણ અને નિરભિમાનપણું ઇત્યાદિ અનેક ગુણોનો જાણે સમુદ્ર હોય એવા એ રાજાએ સઘળા યજ્ઞો કર્યા હતા, સઘળા વીર લોકોને જીત્યા હતા, સઘળા કાર્યો કર્યા હતા અને સ્ત્રી, વ્યસન વગેરેને તરણા જેવા તુચ્છ ગણીને પોતાથી દૂર જ રાખ્યા હતા. અદ્ભુત રીતે પૃથ્વીનું પાલન કરનારા, ધર્મ ઉપર રુચિ રાખનારા, પ્રીતિના સમુદ્રરૂપ, બીજાઓને પણ જેમનાથી સારી કેળવણી મળે એવા ભાષણો કરનારા, સર્વ સંપત્તિઓને આપનારા, સઘળી સંપત્તિઓને ભોગવનારા અને સઘળી કળાઓને જાણનારા એ મહાતેજસ્વી શિખીધ્વજે પોતાનો પિતા સ્વર્ગવાસી થયા પછી બાલ્યાવસ્થામાં જ 16 વર્ષ સુધી દિગ્વિજયનું કામ કરીને સઘળી પૃથ્વીનું સામ્રાજ્ય મેળવ્યું હતું. એ બુદ્ધિમાન રાજા ધર્મની રીતિ પ્રમાણે પ્રજાઓનું પાલન કરતો હતો, શત્રુઓથી નિર્ભય થઈને રહ્યો હતો, મંત્રીઓની સાથે વિચાર કરીને સઘળા કાર્યો કરતો હતો અને યશથી દિશાઓને ઉજ્જવળ કરતો હતો. આ પ્રમાણે રાજ્ય કરતા તે યૌવનને ઉંમરે આવીને ઊભો રહ્યો. તે સમયે વસંત આવ્યો. તેમાં વૃક્ષો પર ફળ ફૂલ આવ્યા, ચંદ્રના મોહક કિરણો પ્રકાશવા લાગ્યા. તેમાં ભમરાઓના જોડા ડાળીઓની અંદર બેસીને કે જે ડાળીઓ કપૂર જેવા ધોળા અંતઃપુર જેવી લાગતી હતી, પાંદડાને ફૂલની વચમાં રહેતી માંજરોનો સ્વાદ લેતા હતા, જેમાં પાંદડા કમાળ, ફૂલ ચંદરવો અને માંજરો હિંચકતા હતા. તે સમયે સુગંધી શીતળ મંદ પવન વાતો હતો. આ સર્વ જોઈને શિખીધ્વજ રાજાને કોઈ સ્ત્રી સાથે પરણવાની ઈચ્છા થઈ. પુષ્પોના સમૂહના સુગંધોરૂપ મધુર આસવોથી મત થયેલું અને તેથી વસંતવાળા વનની જેમ રાગવાળું થયેલું એ રાજાનું મન સ્ત્રી વિના બીજા કોઈ વિષયમાં ચોંટતું ન હતું. એ રાજા વિચારતો હતો કે બગીચાઓના હિંડોળાઓમાં તથા લીલા કરવાના સરોવરોમાં બેસી સોનેરી રંગના કમળોની કળીઓ જેવા સ્તનોવાળી, કેસરના લેપનોવાળી અને પ્રેમથી ભરેલી મુગ્ધા સ્ત્રીને હું ક્યારે ખોળામાં બેસાડીશ. હું કમળોની વેલોના હિંડોળામાં જેમ ભ્રમર ભ્રમરીને બેસાડે છે તેમ ચપળ બાળાને હાથ વડે તેડી લઈને ક્યારે બેસાડીશ. કમળનાળ, હાર, ડોલર તથા ચંદ્રના સમૂહને ઈચ્છનારી ચંદ્રના જેવી ગોરી સુંદરી મારી માટે ચિંતા કરીને ક્યારે કામદેવથી બળશે. એ પ્રમાણે વિચારતો તે રાજા ફૂલો વીણવા માટે વનોમાં, ફૂલવાડીઓમાં, ઉપવનોની પંક્તિઓમાં ને લીલા કરવાના સરોવરોમાં વિહાર કરવા લાગ્યો. લતાઓના મંડપોમાં તથા અનેક ઉદ્યાનોની ભૂમિકાઓમાં, વનોની તથા ઉપવનોની ગોઠવણોના વર્ણનોથી ભરેલી અને અંદર શૃંગાર રસવાળી કથાઓમાં ઉત્સુકપણાથી વિનોદ કરવા લાગ્યો. છાતી પર પહેરેલા હારોથી શોભતી, ચપળ ચોટલાઓવાળી અને સોનાના કળશો જેવા સ્તનોવાળી મુગ્ધાઓની તે પ્રશંસા કરવા લાગ્યો. રાજા આવી ચેષ્ટાઓ કરવા લાગ્યો એટલે વિદ્વાન મંત્રીઓ તેના મનના નિશ્ચયને જાણી ગયા, કેમ કે ચેષ્ટાઓ અને આકૃતિ ઉપરથી રાજાના અભિપ્રાયને જાણી લેવો એ જ મંત્રીઓના મંત્રીપણાની યોગ્યતા છે. પછી તેના વિવાહની ગોઠવણ કરવાની તજવીજ કરતા મંત્રીઓએ તે રાજાને માટે સોરઠના રાજાની ચુડાલા નામની કન્યાનું માંગુ કરતા સોરઠના રાજાએ તે માંગુ મંજૂર કર્યું. ઘણી દાસીઓવાળી, નવીન યૌવનવાળી અને જાણે પ્રતિબિંબ હોય તેમ પોતાના જ જેવી એ ચુડાલાને એ શિખીધ્વજ રાજા પરણ્યો. પૃથ્વીમાં ચુડાલા એ નામથી પ્રખ્યાતિ પામેલી એ રાજકન્યા શિખીધ્વજને પ્રાપ્ત થઈને ખીલેલી કમલિનીની પેઠે શોભવા લાગી. જેમ સૂર્યનારાયણ કમલિનીને ઉઘાડે છે
તેમ શિખીધ્વજે સ્નેહથી નીલકમળોના જેવા નેત્રવાળી તેમ શિખીધ્વજે સ્નેહથી નીલકમળોના જેવી નેત્રની અણીઓવાળી એ ચૂડાલાને આનંદમગ્ન કરી. જેમના ચિત્ત પરસ્પરમાં લાગી ગયા હતા એવા એ દંપતીની પ્રીતિ વધવા લાગી. હાવભાવ આદિ શૃંગારની ચેષ્ટાઓથી ભરેલા અંગોથી ચૂડાલા નવીન લતાની જેમ શોભવા લાગી. મંત્રીઓ જેને સઘળી સગવડો કરી આપતા હતા એવો અને સ્વસ્થ પ્રજાવાળો એ સુખી રાજા જેમ રાજહંસ કમલીની સાથે રમે તેમ તે પ્યારીની સાથે અંતઃપુરોમાં, હિંડોળાઓમાં, લીલા કરવાના સરોવરોમાં, બગીચાઓમાં, વિહારની ભૂમિઓમાં, લતાઓના અને પુષ્પોના માંડવાઓમાં, કદંબોના વનોની ઝાડીઓમાં, ચંદનોની તથા અગરુઓની ઝાડીઓમાં, હાર શિંગારના પુષ્પોની માળાઓથી શોભી રહેલી કેળોમાં, નગરની સીમાઓમાં, દિશાઓમાં, તળાવોમાં, જંગલોમાં, એકાંતોમાં અને જાંબુના, લીંબુના તથા જુઈના વૃક્ષોમાં રમવા લાગ્યો. જેમ મેઘની સંપત્તિથી શોભી રહેલા આકાશની અને ધાન્યની સંપત્તિથી શોભી રહેલી પૃથ્વીની સઘળી ક્રિયાઓ આનંદ આપનારી થાય છે, તેમ યૌવન આદિથી શોભી રહેલા એ દંપતીની સઘળી ક્રિયાઓ આનંદ આપનારી થઈ. સર્વદા સાથે રહેવાને લીધે અને પરસ્પરની ચેષ્ટાઓ ઉપરના પ્રેમને લીધે તેઓ પરસ્પરની પાસેથી શીખીને સઘળી કળાઓમાં પ્રવીણ થયા. પરસ્પરના મિત્રપણાને પ્રાપ્ત થયેલા એ દંપતી અન્યોન્યના હૃદયમાં રહેવાને લીધે જાણે બે શરીરમાં આવેલું અખંડ એક જ જીવનું રૂપ હોય એવા જણાવા લાગ્યા. જેમ બ્રહ્મચારી 12 વર્ષ સુધી ગુરુના મુખથી અભ્યાસ કરીને પંડિત થાય છે, તેમ એ ચૂડાલા શિખીધ્વજના મુખથી સઘળા શાસ્ત્રાર્થો અને ચિત્ર આદિ કળાઓનો અભ્યાસ કરીને સઘળા વિષયોમાં પંડિતા થઈ. શિખીધ્વજ પણ ચૂડાલાના મુખથી નૃત્ય તથા વાદ્ય આદિનો અભ્યાસ કરીને કળાઓમાં મહાપ્રવીણ થયો. અન્યોન્યની પાસેથી કળાઓને પ્રાપ્ત થયેલા અને પરસ્પરના હૃદયમાં રહેલા તેઓ જેમ અમાવાસ્યામાં સૂર્ય અને ચંદ્ર એક જેવા થઈ જાય છે તેમ એક જેવા થઈ ગયા. પરસ્પરને પ્યારા જેમ પુષ્પ અને સુગંધ પરસ્પરથી અભિન્ન જેવા છે તેમ પરસ્પરથી અભિન્ન જેવા થઈ રહેલા જાણે પૃથ્વી ઉપર આવીને રહેલા શિવ પાર્વતી હોય એવા જણાતા, શરીરથી ભિન્ન ભિન્ન છતાં પણ એક રસ થઈને રહેલા, ચાતુરીથી સુંદર બુદ્ધિવાળા, સઘળા શાસ્ત્રાર્થોમાં પંડિતપણું ધરાવનારા, જાણે કોઈ કાર્યને માટે લક્ષ્મી તથા નારાયણ પૃથ્વી ઉપર અવતરેલા હોય એવા, સ્નેહને લીધે સ્વચ્છ તથા મધુરતાવાળા, સમાન જ્ઞાનથી વાતો કરનારા, લોકોના વૃત્તાંતો જાણવામાં ચતુરાઈવાળા, કળાઓના અભ્યાસવાળા, શૃંગાર આદિ રસોરૂપ રસાયણોનો ઉપભોગ કરનારા અને જાણે ઉદય પામેલા બે ચંદ્ર હોય તેમ શીતળ, સ્નિગ્ધ તથા સુશોભિત અંગોવાળા તે દંપતી પરસ્પરના મનોરથો પૂરતા હતા. જેમ વિકાસ પામેલા મદથી અને કામદેવથી મંદ મંદ ગતિ કરનારું રાજહંસોનું જોડું સત્યલોકના ગંભીર સરોવરોમાં શોભે, તેમ રતિના તથા ભોગના વિલાસથી પરસ્પરના મનને હરનારું અને સર્વોત્તમ કાંતિવાળું એ જોડું અંતઃપુરોમાં શોભવા લાગ્યું. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો શિખીધ્વજ વિલાસ કથન નામનો સર્ગ 77મો સમાપ્ત. સર્ગ 78મો કરેક્શન છે. ચૂડાલાને વૈરાગ્ય અને આત્મબોધ. સર્ગ 78મો ચૂડાલાને વૈરાગ્ય અને આત્મબોધ. આ 78મા સર્ગમાં અનુક્રમે વૈરાગ્યની ઉત્પત્તિ, વેદાંત શાસ્ત્રના અભ્યાસમાં નિષ્ઠા, ચૂડાલાનો વિવેક અને જ્ઞાનની પ્રાપ્તિ વગેરેનું વર્ણન કરવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, એ પ્રમાણે દ્રઢ પ્રેમવાળા એ જોડાએ દિવસે દિવસે વૃદ્ધિ પામતી યૌવનની લીલાઓથી ઘણા વર્ષો સુધી વિહાર કર્યો. વારંવાર આવ્યા કરતા છતાં ઘણા વર્ષો પસાર થયા અને જેમ ફૂટેલા ઘડામાંથી પાણી ટપકી જાય તેમ ધીરે ધીરે યૌવન પૂરું થતાં એ યુગલે નિર્ણય કર્યો કે તરંગોના સમૂહની જેમ વિનાશ પામનારા દેહથી વ્યવહાર કરનારા જીવનું મરણ પાકેલા ફળના પડવાથી જેમ કોઈ ઉપાયથી અટકાવી શકાય તેમ નથી, તેમ જેમ હિમ કમળ ઉપર પડવાને તૈયાર રહે છે તેમ ઘડપણ શરીર ઉપર પડવાને તૈયાર રહે છે. જેમ હથેળીમાંનું પાણી ચાલ્યું જાય છે તેમ પ્રાણીનું આયુષ્ય વહી જાય છે. જેમ વર્ષા ઋતુમાં કડવા તુંબડાની વેલ વધ્યા કરે છે તેમ એકલી તૃષ્ણા વધ્યા કરે છે. જેમ પહાડની નદીનું ચોમાસામાં પૂર જતું જ રહે છે તેમ યૌવન જતું જ રહે છે. જેમ ઇન્દ્રજાળ મિથ્યા છે તેમ ટૂંકું થવાના સ્વભાવવાળું જીવન મિથ્યા છે. જેમ ધનુષ્યમાંથી છૂટેલા બાણો દૂર દૂર ચાલ્યા જાય છે તેમ સુખ સાધનો દૂર દૂર રહ્યા કરે છે. જેમ માંસ ઉપર ગીધો ઝડપ નાખે છે તેમ તૃષ્ણા અને દુઃખો ચિત્ત ઉપર ઝડપ નાખ્યા કરે છે. જેમ વર્ષા ઋતુમાં પાણીનો પરપોટો નાશ પામે છે
તેમ શરીર ઘડીક માટે છે. જેમ કેળનો ગર્ભ સાર વિનાનો છે, તેમ સંસાર સંબંધી વ્યવહાર પણ સાર વિનાનો છે. જેમ અપ્રિય લાગતા પતિની સ્ત્રી તરત જતી રહે છે, તેમ જુવાની તરત જતી રહે છે. જેમ કપાયેલા ઝાડનો રસ ચાલ્યો જાય છે, તેમ શોક મનને તપાવ્યા કરે છે. તો હવે આ સંસારમાં શુભ આકારવાળો, અતિ સુંદર તથા સ્થિતિવાળો કયો પદાર્થ છે કે જેને પામીને ચિત્ત ફરીવાર ગમે તેવી દુર્દશામાં પણ ખેદ પામે નહીં? આપણે એ પદાર્થ જ મેળવવો યોગ્ય છે. એ પ્રમાણે નિર્ણય કરીને તે રાજા અને રાણીએ વેદાંત શાસ્ત્રરૂપી ઔષધિ દવાનું સેવન કર્યું કે જેનાથી સંસારરૂપી રોગ દૂર થાય. કેવળ આત્મજ્ઞાનથી જ સંસાર નામનો વિષુચિકા કોલેરા શાંત થાય છે, એમ નિશ્ચય કરીને એ દંપતી તે શાસ્ત્રોમાં જ તત્પર, તેમાં જ ચિત્ત રાખનારા, તેમાં જ ખરું જીવન સમજનારા, તેમાં જ નિષ્ઠાવાળા, તે શાસ્ત્રોને જાણનારાઓનો જ આશ્રય કરનારા, સર્વદા બ્રહ્મવેત્તાઓનું જ પૂજન કરનારા અને બ્રહ્મવિદ્યાને મેળવવા માટે ઉદ્યોગ કરનારા થયા. એ શાસ્ત્રોનો જ ખૂબ અભ્યાસ કરવા લાગ્યા, પરસ્પરને એ શાસ્ત્ર સંબંધી જ સમજણ આપવા લાગ્યા, એ શાસ્ત્રોમાં જ રુચિવાળા થયા અને એ વિષયને લગતા જ શ્રવણ આદિ આરંભો કરવા લાગ્યા. હે રામચંદ્રજી, પછી એ ચુડાલાએ અધ્યાત્મવેત્તાઓના મુખથી રમણીય પદો અને અન્વયોવાળા તથા સંસારમાંથી ઉદ્ધાર કરે એવા શાસ્ત્રાર્થો સાંભળીને પોતાના આત્મા વિશે રાત દિવસ આ પ્રમાણે વિચાર કર્યો કે હું શરીર સંબંધી વ્યાપારો કરતા અથવા નહીં કરતા પણ વૃદ્ધિ પામેલી શુદ્ધ બુદ્ધિથી પ્રથમ પોતાના આત્માનું અવલોકન કરું કે હું પોતે કોણ છું, આ સંસારરૂપી ભ્રમ કોને પ્રાપ્ત થયો છે, શા કારણથી ઉઠ્યો છે અને ક્યાં ઉઠ્યો છે? દેહ તો જડ તથા મૂળ છે, માટે દેહ તો હું નથી જ એ નિશ્ચય છે. બાળક સુધીના બધા લોકો પણ મારો દેહ એમ કહે છે, તેથી દેહ હું નથી એ નિશ્ચય થાય છે. તેથી દેહ હું નથી એ નિશ્ચય થાય છે. બાળક સુધીના બધા લોકો પણ મારો દેહ એમ કહે છે, તેથી દેહ હું નથી એ નિશ્ચય થાય છે અને તે બુદ્ધિના અનુભવમાં પણ આવે છે. કર્મેન્દ્રિયોનો સમૂહ કે જે આ દેહના એક ભાગના હાથ પગ આદિ અવયવો જ છે, તે પણ જડ છે, કેમ કે અવયવોને અને અવયવીને ભેદ સંભવતો નથી. જ્ઞાનેન્દ્રિયનો સમૂહ પણ જડ છે એમ જોવામાં આવે છે, કેમ કે જેમ લાકડીથી માટીનું ઢેફું હડસેલાય તેમ એ સમૂહ મનથી હડસેલાય છે. સંકલ્પ શક્તિવાળું મન પણ જડ જ છે એમ હું ધારું છું, કેમ કે જેમ ગોફણોથી પથ્થરો પ્રેરાય તેમ બુદ્ધિના નિશ્ચયોથી મન પ્રેરાય છે. નિશ્ચયરૂપ ધર્મવાળી બુદ્ધિ પણ જડ જ છે, કેમ કે જેમ ધરતીના નીચા ભાગથી નદી પ્રેરાય છે તેમ બુદ્ધિ અહંકારથી પ્રેરાય છે. અહંકાર પણ સાર વિનાનો છે અને શબની પેઠે જડ જ છે, કેમ કે બાળકે અધ્યાસથી કલ્પી લીધેલા યક્ષની પેઠે તેને જીવે જ અધ્યાસથી કલ્પી લીધેલો છે. પ્રાણરૂપ ઉપાધિવાળો અને હૃદયમાં રહેલો જીવ જો કે ચેતન છે, તો પણ તે સુકુમાર હોવાને લીધે પોતાની અંદર રહેલા બીજા કોઈથી સાક્ષીથી પરિપૂર્ણ થઈને જીવે છે. અહો, મારા જાણવામાં આવ્યું કે દ્રશ્યોની ઉપર નજર નાખવાથી પોતાનો સ્વભાવ ભૂલી ગયેલા અનાદિ અને ચૈતન્યરૂપ એ સાક્ષીરૂપ આત્માથી જીવ જીવે છે. જેમ સુગંધ પવનથી જીવે છે અને નદીનો વેગ મોટા ધારાથી જીવે છે, તેમ જીવ દ્રશ્યોના ઉલ્લેખથી કલંકિત થયેલા સાક્ષીથી જ જીવે છે. દ્રશ્ય ભાગ કે જે જડ છે અને અસત્ય છે, તેના અભિમાનને લીધે જીવ ચૈતન્યરૂપ હોવા છતાં પણ જડ જેવો થઈ ગયેલો છે. જેમ અગાધ જળમાં પ્રતિબિંબ રૂપે પડેલો અગ્નિ પોતાના રૂપને છોડી દે છે, તેમ બુદ્ધિ આદિમાં પ્રતિબિંબના આકારે પડેલા જીવે પોતાનું રૂપ મહાચિદાકાશપણું છોડી દીધું છે. જ્યારે ચૈતન્ય જીવ દ્રશ્યો સાથે વાસના વડે જોડાય છે, ત્યારે તે ભાવના પ્રમાણે પોતે સ્થૂળ કે સૂક્ષ્મ રૂપ લે છે અને પોતાનું પૂર્ણ સ્વરૂપ ભૂલી જાય છે. આ પ્રમાણે ચૈતન્ય દ્રશ્યોની સાથે સંબંધ ધરીને પોતે જ જગતરૂપ થયું છે. તેથી જગત પણ જો કે ચૈતન્ય રૂપ જ છે, તો પણ આવરણથી જડ, શૂન્ય તથા મિથ્યા જેવું થઈ ગયું છે. અહીં શૂન્ય શબ્દ છે. તેથી જગત પણ જો કે ચૈતન્ય રૂપ જ છે, તો પણ આવરણથી જડ, શૂન્ય તથા મિથ્યા જેવું થઈ ગયું છે અને તે બુદ્ધિમાં રહેલા ચૈતન્યથી પ્રકાશિત થાય છે. આમ વિચાર કરીને વળી ચુડાલા વિચાર કરવા લાગી કે ત્યારે એ ચૈતન્ય દ્રશ્યોના સંબંધોને કેવી રીતે છોડી દે. વિચાર કરતાં કરતાં લાંબા સમયે ચુડાલા આ પ્રમાણે સમજી કે અહો,
ઘણા કાળે નિર્દોષ આત્મતત્વ મારા જાણવામાં આવ્યું કે જેને જાણવાથી કશું છોડી દેવાનું કે કાંઈ લેવાનું રહેતું જ નથી. અહીં આત્મતત્વ શબ્દ છે. કરેક્શન. અહો ઘણા કાળે નિર્દોષ આત્મતત્વ મારા જાણવામાં આવ્યું કે જેને જાણવાથી કશું છોડી દેવાનું કે કાંઈ લેવાનું રહેતું જ નથી. અહો આ મન, બુદ્ધિ તથા ઇન્દ્રિય આદિ પદાર્થો કે જેઓ ચૈતન્યને મર્યાદામાં મૂકી દેનારા છે તેઓ સઘળા મિથ્યા જ છે અને અંધકારવાળી દ્રષ્ટિથી કલ્પાતા બીજા ચંદ્ર જેવા છે. મહાસત્તા એ શબ્દથી કહેવાતું એક મહાચૈતન્ય છે કે જે દોષ રહિત છે, સમ છે, શુદ્ધ છે, અહંકાર વિનાનું છે, શુદ્ધ જ્ઞાનરૂપ છે, આકાર રહિત છે. આકાર રહિત. કરેક્શન. મંગલરૂપ છે. મંગલરૂપ છે, સત્તા માત્ર છે, પોતાના સ્વભાવથી કદી પણ ભ્રષ્ટ થતું નથી. જો મૂળ અવિદ્યા કલ્પના એક વખત પણ દૂર થઈ મહાચૈતન્ય પોતાના સ્વરૂપમાં પ્રકાશે તો તેને ઢાંકવાની શક્તિ કોઈનામાં નથી. જો મૂળ અવિદ્યા કલ્પના એક વખત પણ દૂર થઈ મહાચૈતન્ય પોતાના સ્વરૂપમાં પ્રકાશે તો તેને ઢાંકવાની શક્તિ કોઈનામાં નથી. તે સર્વદા અખંડ ઉદયવાળું છે અને બ્રહ્મ તથા પરમાત્મા આદિ નામોથી ઓળખાય છે. દ્રષ્ટા, દર્શન તથા દ્રશ્ય આદિ સઘળી ત્રિપુટીઓ એ ચૈતન્યથી ભિન્ન નથી, કેમ કે એ ત્રિપુટી ભિન્ન છે એવી કોઈ સાબિતી નથી, પણ એની સાબિતી એક અભિન્ન આત્મા જ છે કે જે સર્વથી પ્રથમ સ્વયં પ્રકાશે છે. દ્રશ્યોથી રહિત જે ચિત્તપણું છે તે એ ચૈતન્યનું અખંડ રૂપ છે. મન, બુદ્ધિ તથા ઇન્દ્રિય આદિ પદાર્થો રૂપે એ જ ચૈતન્ય વિવર્ત પામે છે. એ ચિદાત્મા વિવર્તથી પ્રમાતા બને છે અને પછી તેમાં જગતના ભૂત ભૌતિક પદાર્થો દેખાય છે જે સમુદ્રમાં તરંગો જેવા છે. જે આ જગતની સત્તાનું રૂપ છે તે એ મહાચૈતન્યનું જ બીજું રૂપ છે. એ શુદ્ધ ચૈતન્ય સ્ફટિકની પેઠે અસંગ રહીને જગતરૂપ પ્રતિબિંબને ધારણ કરે છે અને સર્વત્ર ભરપૂર રૂપે રહેલ છે. એ મહાચૈતન્ય જગતને પ્રકટ કરનારી અને પોતાથી જેની સત્તા જુદી નથી એ માયા શક્તિથી જગતરૂપ થઈને રહેલ છે, કેમ કે જગતની સત્તા અધિષ્ઠાનની સત્તાથી જુદી સંભવતી નથી, માટે તે માયા માત્ર જ છે. જેમ ઘરેણાં ભાંગી નાખતા ઘરેણાંના આકારો સોનું જ બની જાય છે, તેમ ભૂત ભૌતિક પદાર્થોની સત્તા તે પદાર્થોનો બાદ થતાં મહાચૈતન્ય રૂપે જ રહે છે અને પોતાના સન્માત્ર રૂપપણાને અનુભવે છે. જેમ સ્વપ્નમાં તથા ઇન્દ્રજાળમાં રસરૂપે પરિણામ પામેલા પોતાના જ ચિત્તથી સિદ્ધ થયેલા સમુદ્રાદિક જળોમાં તરંગો વગેરે ઉદય ન પામતા છતાં પણ ઉદય પામેલા જેવા થાય છે, તેમ મહાચૈતન્યમાં સમષ્ટિ ચિત્તને લીધે જગત ઉદય નહીં પામતા છતાં પણ ઉદય પામેલા જેવું જણાય છે. જેમ સ્વપ્નમાં ચિદ્રૂપ આત્મા જ ચિત્તથી કલ્પાયેલા જળરૂપ થઈને તરંગ આદિ ભેદોને પ્રાપ્ત થાય છે, તેમ જળમાં આત્મા વિના બીજું અણુ માત્ર પણ નથી. તેમ ચૈતન્ય માત્ર હું ચિત્તથી જગતરૂપ થઈને નામરૂપ ભેદોને પ્રાપ્ત થયેલ છું, માટે જગતમાં મારા વિના બીજું કાંઈ પણ અણુ માત્ર પણ નથી. એટલે અહંભાવ પણ અવશેષ નહીં રહેતા અહંભાવ વગરનું ચિન્હ માત્ર જ વ્યાપકપણાથી રહે છે. એ ચિદાત્માને કદી ક્યાંય પણ જન્મ, મરણ, સ્વર્ગ, નરક કે નાશ સંભવતા જ નથી. આ ચૈતન્યરૂપ અતિ નિર્મળ સૂર્ય કોઈથી છેદાય એવો નથી અને બાળી શકાય એવો પણ નથી. અહો હું લાંબે કાળે શાંત થઈ છું, પરમ સુખ પામી છું, ભ્રમથી રહિત થઈને નિર્વાણ પામી છું અને મંદરાચળ વગરના શાંત ક્ષીરસાગરની પેઠે રહું છું. આત્મારૂપી આકાશ કે જેમાં મિથ્યાભૂત દ્રશ્યનો આભાસ થયો છે તે અત્યંત સ્વચ્છ છે, અંતથી રહિત છે, જન્મથી રહિત છે, પોતાના સ્વભાવથી ભ્રષ્ટ થતું નથી, બાધથી રહિત છે, નિર્મળ છે, પરમ છે અને અનાદિ સિદ્ધ છે. બ્રહ્માથી માંડીને તૃણ પર્યંત પ્રાણીઓના કર્મોના સમૂહો, કર્મોના ફળોના સમૂહો, કર્મોના સાધનોના વ્યાપારો ને વૃથા ચેષ્ટાઓ પણ બ્રહ્મ જ છે, બીજું કાંઈ નથી. જેમ બાળકે બનાવેલી માટીની સેના નર નારી આદિ જાતિવાળી અને બાળકે માની લીધેલી જાતિવાળી છે તો પણ તે સેના માટી માત્ર જ છે, તેમ સૂર, અસુર, દ્રષ્ટા તથા દ્રશ્ય આદિ સઘળા વિશેષોવાળું આ જગત પણ બ્રહ્મ જ છે, માટે તે કૃત્રિમ નથી.
આ માત્ર એકત્વ છે, આ દ્વિત્વ છે, આ હું છું અને આ હું નથી ઇત્યાદિ પ્રકારનો મોહ શો છે? શી રીતનો છે? કોને થયો છે? સાથી થયો છે અને ક્યાં થયો છે? કશું એ નથી. હું મર્યાદા વગરના અને શ્રમ વગરના પોતાના પારમાર્થિક રૂપને પામીને શાંત થઈ રહી છું અને સંસારરૂપ તાપને દૂર કરીને તથા મોક્ષનું સુખ પામીને સ્વરૂપભૂત જ થઈ છું. જળ ચેતન તથા તેમના ભોગતા વગેરે જે કાંઈ પ્રતીત થાય છે તે સઘળું પ્રકાશમાન બ્રહ્મરૂપ જ છે અને ચિદાકાશ જ છે. આ નથી, આ નથી, હું નથી, બીજું નથી, ભાવ નથી અને અભાવ પણ નથી, પરંતુ જે કાંઈ છે તે સઘળું શાંત છે, બીજા અવલંબનથી રહિત છે, કેવળ છે અને દ્રશ્યાદિકથી પર છે. આમ વિચારમાં તત્પર રહેલી એ ચૂડાલા પરમ બોધથી આ પરમાત્માના યથાર્થ તત્વને જાણી રાગ, ભય તથા મોહથી રહિત થઈ, એટલે ત્રણેય અવસ્થાઓથી રહિત થઈને શરદના આકાશની પેઠે શાંત થઈ. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો ચૂડાલા પ્રબોધ નામનો સર્ગ 78મો સમાપ્ત. સર્ગ 79મો. ચૂડાલાને આત્મપ્રાપ્તિ. આ 79માં સર્ગમાં પોતાની રાણીને અપૂર્વ શોભાવાળી જોઈ રાજા તરફથી તેના કારણ સંબંધી પ્રશ્ન થતાં ચૂડાલાએ પોતાની શોભાનો હેતુ જ્ઞાન છે એમ કહ્યું. એ વાત કહેવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, એ પ્રમાણે તે ચૂડાલા પોતાના આત્મામાં જ આરામ લેતા મનોવૃત્તિ અંતર્મુખ થઈ જવાને લીધે દિવસે દિવસે નિત્ય પોતાના સ્વાભાવિક શુદ્ધ આત્મ સ્વરૂપમાં જ સ્થિર થઈ. રાગ વગરની, સંગરહિત, સુખ દુઃખ આદિ દ્વંદ્વોની લાગણી વિનાની અને નિષ્કામ થઈ ગયેલી એ ચૂડાલા રાણી જે દૈવયોગથી આવી મળે તેનો ત્યાગ ન કરતા અને ન મળતી વસ્તુઓમાં અભિલાષા નહીં રાખતા જેમ હોય તેમ ચલાવી લેવા લાગી. સંસાર સાગરને તરી ગયેલા, શંકા રહિત, ઘણા કાળ સુધી સંસાર ચક્રમાં ફરવાથી થાકી ગયેલા અને છેવટ પરમાત્માનો મોટો લાભ થવાથી પૂર્ણ થઈ ગયેલા અંતરાત્મા વડે આનંદ ઘન એવા જ્ઞાન પ્રાપ્ત પરમ પદમાં સ્થિર થતાં એ ચૂડાલાને એવું પદ પ્રાપ્ત થયું જેનું વર્ણન પણ થઈ શકે નહીં, તેમ તેની ઉપમા પણ આપી શકાય નહીં. શિખીધ્વજ રાજાની રાણી ચૂડાલા એવી રીતે થોડા કાળમાં જ વિદિત વેદ્ય જાણવાનું સર્વ જેણે જાણી લીધું છે તેવી થઈ ગઈ. જેવી રીતે આ અનિર્વચનીય જગત સ્ફુરી આવવાનો ભ્રમ અજ્ઞાનીઓના મનમાં અકસ્માત ઉત્પન્ન થાય છે, તેમ તત્વવેત્તાના આત્મામાં જ આત્માથી જુદું બીજું કાંઈ ન હોવાથી તે લય પામી જાય છે. દ્વૈત વિનાના શાંત પરમ પદમાં એક ભાવે તલ્લીન થયેલી એ ચૂડાલા શરદ ઋતુના નિર્મળ વાદળા જેવી શોભવા લાગી. જ્યાં ઘાસ અને જળ પુષ્કળ હોય, જ્યાં સૂર્ય અને ચંદ્રનો સરખો પ્રકાશ આવતો હોય અને જ્યાં ખાડા ટેકરા હોય એવા પર્વતના શિખર ઉપર જઈ ઘરડી ગાય પણ આરામ સેવે છે, તેમ ચૂડાલા રાણીએ પણ જાગ્રત આદિ અવસ્થાને સાક્ષી રૂપે રહી પ્રકાશ કરનાર પોતાના અંતરાત્માને સ્વભાવ વડે પ્રાપ્ત થઈને કોઈ પણ રીતે વ્યાકુળ ન રહેતા તે જ પરમપદમાં આરામ પામીને સ્વરૂપના વિવેકનો ગાઢ અભ્યાસ થવાથી આત્માનો સાક્ષાત્કાર થઈ જવાને લીધે વસંત ઋતુમાં નવી ખીલેલી સુંદર પુષ્પલતાની પેઠે તે શોભતી હતી. પછી એક દિવસ સુંદર અંગવાળી તે રાણીને અપૂર્વ શોભાવાળી જોઈને શિખીધ્વજ રાજાએ વિસ્મયથી મંદ મંદ હાસ્ય કરતા તેને નીચે પ્રમાણે પૂછ્યું, હે તન્વી, તું ફરીવાર યૌવન આવ્યાની જેમ અને વારંવાર શણગાર્યાની પેઠે સારા રાજાવાળી નગરી શોભે તેનાથી પણ અધિક શોભે છે. હે પ્રિય, કેમ જાણે અમૃતના સારનું પાન કર્યું હોય તેવી, કેમ જાણે અલભ્ય પદ મેળવ્યું હોય તેવી અને કેમ જાણે અમૃતના પૂરથી પૂર્ણ હોય તેવી તું દેખાય છે. હે સુંદરી, તારું શરીર સુંદર, શાંત અને રમણીય હોવાથી તું ચંદ્રમાને પણ શરમાવીને કોઈ અદ્ભુત શોભાને પામી છે. હે પ્રિય, તારું ચિત્ત ભોગોને વિશે દીન નહીં થઈ જતું, સમાધિ ગુણવાળું, વિવેકથી ભરેલું, ગંભીર અને સ્થિર જોવામાં આવે છે. હે પ્રિય, વૈરાગ્યના પરિપાકથી ત્રિભુવનને પણ તૃણના જેવું તુચ્છ ગણી આ આખા જગતના રસરૂપ પરમ તત્વને પ્રાપ્ત થયેલું તારું મન પૃથ્વીના જેવું અચળ અને શાંત દેખું છું. હે પ્રિય, વૈરાગ્યના પરિપાકથી ત્રિભુવનને પણ તૃણના જેવું તુચ્છ ગણી
આ આખા જગતના રસરૂપ પરમ તત્વને પ્રાપ્ત થયેલું તારું મન પૃથ્વીના જેવું અચળ અને શાંત દેખું છું. હે મોટા ભાગ્યવાળી, પર્વતની પેઠે સ્થિર હોવાથી તથા સમુદ્રની પેઠે ગંભીર હોવાથી અતિ શોભાવાળા તારા ચિત્તને કોઈ પણ વૈભવની કે આનંદકારક વસ્તુની ઉપમા આપી શકાતી નથી. તારા પૂર્વના તેના તેજ અવયવો છતાં પણ નાની કેળની પેઠે અને કમળના અંકુરની પેઠે અતિ કોમળ થઈ જઈ દ્રઢ થઈ જવાથી કાંતિ વધી જવાને લીધે કેમ જાણે હમણાં તું વૃદ્ધિ પામી હોય તેવું જણાય છે. તારી આકૃતિ અને અવયવો તો જે પૂર્વે હતા તે જ હાલ પણ છે, તો પણ વસંત ઋતુમાં ખીલેલી લતાની પેઠે તારું રૂપ બદલાઈ ગયેલું લાગે છે. તે શું અમૃત પીધું છે, કિંવા મંડલેશ્વરપણું મેળવ્યું છે, અથવા રસાયણ આદિના પ્રયોગથી, મંત્ર આદિની સિદ્ધિથી કે કોઈ યોગની યુક્તિથી તે મૃત્યુને જીતેલું છે? હે નીલકમળ સમાન સુંદર નેત્રવાળી, પૂર્વે તને કદી નહીં મળેલું રાજ્યથી, ચિંતામણીથી અથવા ત્રૈલોક્યથી પણ અધિક એવું શું હાલ તને મળ્યું છે, જેથી તું આવી અપૂર્વ શોભાવાળી થઈ? ચુડાલા બોલી, હું શરીરમાં આત્મબુદ્ધિનો ત્યાગ કરી મંત્ર રસાયણ આદિ પ્રયોગોથી મળતી કંઈ આકારવાળી અલ્પ અને તુચ્છ સિદ્ધિઓમાંથી પણ મોહ દૂર કરીને, જેમાં કોઈ પણ નામરૂપ વગેરેનો આકાર નથી, તેવા પરબ્રહ્મને જ્ઞાન વડે આત્મરૂપ સમજું છું. ચુડાલા બોલી, હું શરીરમાં આત્મબુદ્ધિનો ત્યાગ કરીને મંત્ર રસાયણ આદિ પ્રયોગોથી મળતી કંઈ આકારવાળી અલ્પ અને તુચ્છ સિદ્ધિઓમાંથી પણ મોહ દૂર કરીને, જેમાં કોઈ પણ નામ રૂપ વગેરેનો આકાર નથી, તેવા પરબ્રહ્મને જ્ઞાન વડે આત્મરૂપ સમજું છું અને તેને લીધે જ વિશેષ શોભાવાળી છું. આ અસત્ય માપવાળા સર્વ પદાર્થોમાં નહીં બંધાતા, જેમાં પૃથ્વી જળ વગેરે દ્રશ્ય અને આકાશાદિક અદ્રશ્ય પદાર્થો અધ્યસ્ત હોવાથી ખરું જોતા છે જ નહીં, એવા સત્ય અમાપ પરબ્રહ્મનો આશ્રય કરવાથી હું શોભાવાળી છું. જે કાંઈ સૃષ્ટિ દ્રષ્ટિથી દેખાય છે, નીચે ટાંચ છે. જ્યારે એમ કલ્પવામાં આવે છે કે સંસાર છે, ત્યારે સંસાર નજરે પડે તેને સૃષ્ટિ દ્રષ્ટિ, અને જ્યારે એમ જાણવામાં આવે કે સંસાર તો નથી, ત્યારે પ્રલય જોવામાં આવે તે પ્રલય દ્રષ્ટિ કહેવાય છે. જે કંઈ સૃષ્ટિ દ્રષ્ટિથી દેખાય છે અને પ્રલય દ્રષ્ટિથી અદૃશ્ય થઈ જાય છે, તે સર્વને સાક્ષી રૂપે નિર્લેપ રહી અનુભવ કરનાર આત્માને હું જાણું છું. તેથી જ વિશેષ શોભાયુક્ત છું. ભોગો ભલે ન ભોગવાયા હોય કે દૂર હોય, પણ તે ભોગવ્યા હોય તેવી રીતે જ હું પ્રસન્ન રહું છું, અને હર્ષ શોક વગેરે કશા મનોવિકાર મને બાદ કરતા નથી. તેથી જ હું શોભું છું. રાજલીલાઓમાં મનને નહીં લોભાવતા હું એકલી જ આકાશ જેવા અનંત અને અપાર પરબ્રહ્મમાં જ રમું છું. તેથી જ હું શોભાવાળી છું. આસન અને ઉપવન આદિમાં દેહ રહ્યો હોવા છતાં પણ હું પૂર્ણ આત્મ સ્વરૂપમાં જ તલ્લીન રહું છું, પણ ભોગોમાં કે તે નહીં મળવાથી થતી લજ્જાઓમાં રત રહેતી નથી. તેથી જ હું વિશેષ શોભું છું. હું આ જગતની પ્રભુ છું અને સ્થૂલ સૂક્ષ્મ આદિ દેહથી જુદા શુદ્ધ ચૈતન્ય રૂપ છું એમ સમજી આત્મામાં જ સંતુષ્ટ રહું છું. હું આ જગતની પ્રભુ છું અને સ્થૂલ સૂક્ષ્મ આદિ દેહથી જુદા શુદ્ધ ચૈતન્ય રૂપ છું એમ સમજી આત્મામાં જ સંતુષ્ટ રહું છું. તેથી જ શોભાવાળી છું. આ દેહાદિક અને ભોગવવાની વસ્તુઓ વગેરે આરોપિત દ્રષ્ટિથી હું જ છું, અને અધિષ્ઠાન દ્રષ્ટિથી એ કશુંય હું નથી. અધિષ્ઠાન રૂપે હું સત્ય છું અને અધ્યસ્ત રૂપે અસત્ય છું. અધિષ્ઠાન રૂપે હું જ સર્વરૂપ છું અને અધ્યસ્ત રૂપે હું કાંઈ પણ નથી. આવા જ્ઞાનને લીધે હું શોભાવાળી છું. હું સુખની કે ફળની પ્રાર્થના કરતી નથી અને દૈવયોગથી આવી પડતી હાનિથી ડરતી નથી. બીજી કોઈ સ્થિતિની ઈચ્છા નહીં રાખતા જે સ્થિતિ અનાયાસે આવી મળે તેમાં જ હું સંતોષ માનું છું. તેથી જ શોભાયુક્ત છું. થોડાક રાગ દ્વેષવાળી બુદ્ધિરૂપ અને શાસ્ત્ર દ્રષ્ટિરૂપ સખીઓ સાથે હું રમું છું. તેથી જ શોભાવાળી છું. હે નાથ, નેત્રોના તેજથી, બીજી ઇન્દ્રિયોથી જે કાંઈ દેખાય છે તે કાંઈ જ નથી, માત્ર મિથ્યા આભાસ જ છે. ચક્ષુ આદિ ઇન્દ્રિયોથી અને મનથી અગોચર એવી જે કાંઈ નિર્વિશેષ વસ્તુ બ્રહ્મ છે, તેને હું સારી રીતે અંદર અને બહાર ભરપૂર દેખું છું, અને તેથી જ મારો ઉદય થયેલો છે. હે નાથ,
નેત્રોના તેજથી બીજી ઇન્દ્રિયોથી જે કાંઈ દેખાય છે તે કાંઈ જ નથી, માત્ર મિથ્યા આભાસ જ છે. ચક્ષુ આદિ ઇન્દ્રિયોથી અને મનથી અગોચર એવી જે કાંઈ નિર્વિશેષ વસ્તુ બ્રહ્મ છે તેને હું સારી રીતે અંદર અને બહાર ભરપૂર દેખું છું અને તેથી જ મારો ઉદય થયેલો છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો ચુડાલા આત્મલાભ નામનો સર્ગ 79મો સમાપ્ત. સર્ગ 80મો ભૂત પંચક વિલાસ. આ 80મા સર્ગમાં